જય સોમનારાયણ। આપ બધા જાણો છો કે અત્યારે કુદરતી પ્રકોપ ખૂબ વધી ગયો છે। ગમે ત્યારે ગરમી, ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે ઠંડીનું વાતાવરણ વધી જાય છે। એ કારણોસર કુદરતી પ્રકોપના કારણે આ વર્ષે પણ ઘાસચારાની ખૂબ અછત છે। ગાય માતાને આ વખતે ઘાસચારાની ખૂબ જરૂર છે। એમાં પણ સૂકા ચારાની અત્યારે ખાસ જરૂર છે। સૂકા ચારા માટે ઘણી જગ્યાએ અમે લોકો વલખા મારે છે। ઘણા લોકોને સૂકો ઘાસચારો મળતો નથી। એક જગ્યાએથી સૂકા ઘાસચારાની વ્યવસ્થા થઈ છે, પરંતુ ખૂબ મોંઘવારીના કારણે 27 રૂપિયાનો એક પૂળો આપણને પડે છે। આ 27 રૂપિયાનો એક પૂળો પડે એ પ્રમાણે જેટલા પૈસા થતા હોય એ પ્રમાણે આપણે ગાય માતાની સેવા કરી શકીએ તો વધારે સારું। ગૌ માતાની સેવા એ પ્રભુ સેવા છે। ગાય માતાની જેટલી સેવા તન, મન અને ધનથી થઈ શકે તેટલામાં આપણે ભાગીદાર થઈએ અને આપણા જીવનનું શ્રેષ્ઠ ધ્યેય સાર્થક થાય। એટલા માટે આપણા પિતૃ રાજી થાય એટલા માટે આપણે આ ગાય માતાની સેવા આ પ્રમાણે સૂકા ચારાની સેવા દ્વારા કરી શકે છે। માટે જે કોઈની ઈચ્છા હોય એ સૂકા ચારા માટે 27 રૂપિયાનો એક પૂળો છે। એ પ્રમાણે જે કોઈને 100, 200, 500 જેટલા પૂળા આપવા હોય એ પ્રમાણે લખાવીને પાકી પાવતી મેળવી લેવી એવી નમ્ર વિનંતી। અસ્તુ। જય સ્વામિનારાયણ।